વાર તો આ કયું જ હશે તમે પણ તમારી જાતને કે આને તો કંઈ જિંદગી કહેવાય, ત્રાસી ગયા. પણ આ ત્રાસ તો તમે જ ઊભો કર્યો, આપણે આવા હતા નહીં. જેમ વધુ સાધન આવતા ગયા, જેમ વધુ સગવડ આવતી ગઈ, એમ આપણે વધુ એકલવાયા અને કંટાળાજનક બનતા ગયા. તમે જુઓ, 4 જણા માતા પિતા, 2 બાળકો વેકેશન પર જાય. એરપોર્ટ પર જોયા છે કોઈ દિવસ 4 જણને સાથે? 4 પોતાના ફોનમાં હોય. કયું વેકેશન છે આ? પતિ પત્ની 2 જણા જમવા જાય અને પતિ એવું કહી દે સામે મેનુ આપીને, મંગાવતાર જે મંગાવું હોય. તો ઘરે જમો કે બહાર જમો, શું ફરક પડે? તમે બહાર સાથે એટલા માટે ગયા છો કે આજે તમારે રસોઈ ન કરવી પડે અને બંને જણા એકબીજાની સામે બેસીને એકબીજા સાથે વાત કરી શકે. નથી થતું આ બધું. અને માટે મારે આજે મારી વાત બહુ સિરિયસલી કહેવી છે કે લાઈફ કેટલી બચી છે એ અગત્યનું નથી. જે બચી છે ને એને બહુ જ સારી રીતે જીવવાનો પ્રયત્ન કરો, એવું જિંદગી તમને એના લવ લેટરમાં કહે છે. આપણી પાસે કેટલા વર્ષો બચ્યા છે એની ગણતરીમાં ના પડશો. હું બહુ લોકોને એવા ઓળખું છું કે જે કે હવે તો મોડું થઈ ગયું. ના, મોડું કદી નથી થતું. કેટલા લોકો